नमस्कार मित्रों, आपकी आवाज़ न्यूज़ 20 पर आपનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। ધરતીનો છેડો એટલે ઘર। સામાન્ય હોય કે અસામાન્ય વ્યક્તિ પરિવાર સાથે રહેવા માટે ઘર બહુ મહત્ત્વની જરૂર હોય છે। છેલ્લા ઘણા સમયથી તાંદલજા વિસ્તાર સહકારનગરમાં મકાન માટે વલખા મારતા ત્યાંના રહીશો જે છેલ્લા 8 વર્ષથી ભાજપ સરકારે એમના ઝોપડા તોડી નાખ્યા હતા તે જગ્યાએ નવા આલિશાન મકાન બાંધી આપવાની બાહેધરી આપી હતી, પણ અધિકારીઓ કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર નથી। તમે વધુ વિગત જાણી શકો છો। બહાર પડ્યો છે, એમાં એવું છે ફેબ્રુઆરી સુધીમાં 12 ટાવર બનાવી આપવામાં આવશે, જૂન જુલાઈ સુધીમાં 6 ટાવર બનાવી આપવામાં આવશે। આ લેટરને લઈને આપ શું કહેશો? આપ પણ એક સહકારનગરના અગ્રણી છો, શું કહેશો? આ લેટર અમે વાંચ્યો। પહેલાં તો એમાં નીચે જે સહી કરવામાં આવી છે ને એની ચકાસણી કરવી પડે કે ભાઈ સંજયભાઈની છે કે નહીં, અને બીજું એ જો આટલા કન્ફર્મ જ છે કે હું ફેબ્રુઆરીમાં બનાવી જ આપવાનો છું તો એ હાઈકોર્ટમાં આવીને અમને લખી આપે। અમારી ડિમાન્ડ એટલી જ છે કે ભાઈ અમને કમિટમેન્ટ હવે કોઈ લેટર પેડ પર નહીં, હાઈકોર્ટમાં જોઈએ છે। અને બીજું અમારું જે ભાડું રોકેલું છે એમણે એ હવે અમને આજે એમનો જમીનનો દસ્તાવેજ આગળનો થઈ ગયો તો અમને કોર્પોરેશન બતાવે છે, એમનું કામ નીકળી ગયું એટલે કે તમે કોર્પોરેશન પાસે જાઓ, એને આપવાનું છે, હું ક્યાં સુધી ના આપું। આ બધા યોગ્ય વાતો નથી એમની। એમને આગળ જ્યારે જમીન લઈ લીધી તો એમણે કોર્પોરેશન જોડે એમનું જે કંઈ હોય તે સોલ્વ કરીને ભાડું એમણે જ આપવાનું હોય અમને, કેમ કે આમાં મુખ્ય લાભ તો એમને જ થયો છે। અમને પણ ઘણું નુકસાન થયું છે, કેમ કે એમના તરફથી 2000 મળતા હતા અત્યાર સુધી અને અમે 4000 રૂપિયા ઉમેરીને ભર્યા છે। તો એમણે થોડો વિચાર કરવો જોઈએ કે આજે એમને 2,70,000 સ્ક્વેર ફીટ જમીન મળી કોર્પોરેશન તરફથી અને અમારી જગ્યા જે હતી, જે વર્ષોથી અમે રહેતા હતા, તો એમણે અમારી પબ્લિકનો ખ્યાલ કરીને ભાડું ચૂકવી આપવું જોઈએ। અને જે લેટર છે એ લેટરનો એમણે હાઈકોર્ટમાં એ જ વસ્તુ લખીને આપી દેવી જોઈએ। બીજી કોઈ લડાઈ છે જ નહીં આમાં અત્યારે અમારે। એટલે બિલ્ડરની કામગીરી પર ભરોસો નથી ને અત્યારે? બિલકુલ નથી, કેમ કે આજે 8-9 વર્ષ થઈ ગયા। આવી વાતો અને વાયદા તો આજે ફર્સ્ટ ટાઈમ આજે લેટરની બી વાત આવી છે, બાકી આવા વાયદા અને વાતો તો ઘણી સાંભળી છે અમે। એટલે આનું કોઈ તથ્ય નથી આ લેટરનું, અને અમે એને કોઈ સમાધાન તરીકે માનતા નથી અને અમે અમારી આગળની કાર્યવાહી કરીએ છીએ। સાઇડ ઇન્ચાર્જ બિરજુ શાહ એમ કહી રહ્યા હતા જોરો શોરોમાં કામગીરી ચાલી રહી છે, તમે શું કહેશો એને લઈને? બિરજુ શાહ એક અહીંયાના ઇન્ચાર્જ છે, બરાબર છે। એનું પોતાનું સ્ટેટસ ખબર નથી કે આવતીકાલે એને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવશે તો ક્યાં જઈને એ ભાઈ ઊભા રહેશે। તો તમે જ નક્કી કરો કે એ માણસની વાત પર અમારે કેટલો ભરોસો કરવો, સમજો। એની પોતાની જ ખબર નથી તો એ અમારું ભવિષ્ય કેવી રીતે નક્કી કરશે? એટલે જેથી કરીને આને હાઈકોર્ટમાં આવી અને કોઈ પણ પ્રકારની માથાકૂટ વગર અમને ત્યાં લખાણ કરી આપે અને અત્યારે રમજાન માસ છે તો ભાડું નાખી આપે। સિમ્પલ છે, કોઈ બીજી કોઈ ઘર્ષણ કે કોઈ વાત જ નથી। આપનો પરિચય? મારું નામ ફિરોજ મુસા પટેલ છે અને હું પણ આ એક આગેવાન તરીકેની ફરજ નિભાવું છું। પ્રમુખ અયુબભાઈ, આજે આપ જોઈ રહ્યા છો સહકારનગરને લગભગ 8.5 વર્ષ થઈ ગયા, તૂટી ગયા પછી બી અત્યાર સુધી કોઈ તમને લાગે છે કે આ કામ ચાલુ થઈ ગયું છે, કામ થયું છે? તમે આ પાછળ મીડિયાના માધ્યમથી આપ જોઈ શકો છો કે કોઈ કામ અત્યાર સુધી થયું નથી। અને 2022માં ખાતમુહૂર્ત થયું હતું, એમાં મ્યુનિસિપલ કમિશનર, મેયર આપણા કેયુરભાઈ રોકડિયા અને ધારાસભ્ય અને બધી આખી ટીમ આવી અને અહીંયા ખાતમુહૂર્ત કર્યું હતું। એ ખાતમુહૂર્તને બી લગભગ 3.5 વર્ષ થવા આવ્યા પછી પણ અત્યાર સુધી કોઈ કામ લગભગ 40% બી કામ થયું નથી અહીંયા। એટલે ખાસ કરીને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આ લોકોના અમારા લગભગ નહીં તો 17 ભાડા અત્યાર સુધી બાકી છે અને 17 ભાડા આપ્યા પછી 17 ભાડા બી અત્યાર સુધી આપ્યા નથી। અને આ તમે જોઈ શકો છો કોઈ અત્યાર સુધી કોઈ કામ ચાલુ અહીંયા છે નથી। અને ખાસ કરીને હું મીડિયાના માધ્યમથી કહું છું, જો અહીંયા 17 ભાડા આપવામાં નહીં આવે સહકારનગરના અને આ કામ વહેલી તકે ચાલુ કરવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટ જઈને પીઆઈ દાખલ કરીશું। અચ્છા, મીડિયાના માધ્યમથી હું જણાવવા માગું છું કે એવા લેટરો હું પણ લખી આપું, આવા લેટરોનું કોઈ મતલબ નથી। બીજી વાત કે બિરજુભાઈ કોણ છે?
બિરજુભાઈ એક સંજયભાઈ જે બિલ્ડર બનાવે છે એમના એક એમ્પ્લોય છે, એટલે બિરજુભાઈ લખી આપે કે સંજય શાહ લખી આપે, કેમ કે અમોને હવે વિશ્વાસ નથી. કેમ કે 3.5 વર્ષ ખાતમુહૂર્ત પછી 18 મહિના બનાવવાનું હતું, એ આ લોકો બનાવી ના શક્યા, તો પછી આ લખીને પછી બી કેવી રીતે આપણે ભાડા આપી શકે કે બનાવી શકે? મારું કહેવાનો મતલબ એ જ છે. તો ખાસ કરીને હું ટોટલ આવા કોઈ ફેક જે લેટરથી અને કોઈ બી મતલબ એમાંથી કોઈ એ ના આવે, મતલબ કેમ કે આ બધું મતલબ અમારે ઓનલી ફોર સાકારનગરના ભાડા તમે વહેલી તકે આપો, કામ વહેલી તકે બનાવીને આપો. અગર બનાવીને નહીં આપો તો અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું. ફેબ્રુઆરીમાં 12 ટાવર બનાવી આપવાનો વાયદો છે કંઈક લેટરમાં. એ વાયદા બધા ખોટા છે. બનાવવાના હતા અને ક્યારના બનાવી દીધા હોત. એ ક્યારના બનાવી દીધા હોત. કેમ કે હું તમને અગાઉ એ જ કહેવા માંગુ છું કે 3.5 વર્ષ ખાતમુહૂર્તને થયા 18 મહિના વાયદો કરીને, તો પછી આ લેટરનું શું મતલબ? સંજય શાહ સાહેબે મને બોલાયા તો હું ના જવાના કારણ મારું એક હતું કે ભાઈ અગાઉ બી અમારી અહીંયા મીટિંગ અહીંયા થઈ હતી. સંજય શાહ બિલ્ડરને મેં ખુદ ફોન કરીને અહીંયા બોલાયા હતા. અમે લોકો સહકારનગરના 7 આગેવાનો અહીંયા મળવા બી આવ્યા હતા. અમને તે વખતે બી અમને એવું કીધું હતું કે તમારી થાય તે કરી લો, હું તમારું ભાડું નહીં આપું. એવું કીધું હતું? હા, એવું કીધું. કોણે? સંજય શાહ ખુદે. અચ્છા, એટલે ભાડાની આશા રાખી શકાય? ભાડાની આશા બિલકુલ નથી રખાઈ. પણ આ જે વાયદો જે કરેલો છે લેટરમાં એવું કહે છે કે ફેબ્રુઆરી સુધીમાં 12 ટાવર બનાવી આપશું. આજના પેપરમાં તમને તમે જાણી શકો, મીડિયાના માધ્યમ તમે પેપરનો કટિંગ આપજો. આજના પેપરમાં બી લખ્યું છે પેપરવાળાએ બી કે ભાઈ કોઈ અત્યાર સુધી જ 9 વર્ષમાં નથી બનાવ્યું, તો આ 6-7 મહિનામાં કે વર્ષમાં કેવી રીતે બનાવીને આપશો? આપ ખુદ જાણી શકો છો એ વાતને. આપનો પરિચય? સૈયદ અયુબભાઈ, સહકારનગર પ્રમુખ. સ્ટોપ કરો. એ જે તમે પૂછ્યું ને, જો આ 2 જણ કામ કરે છે અને કહે છે કે જોરો હોરોથી કામ ચાલે છે.